નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો આજે આપણી વાડીની અંદર આપણે વિડીયો બનાવવા આવી ગયા છે અને વિડીયો કંઈક કાયમીને માટે આપણે લઈને આવતો સોરી કાયમીને માટે નહીં, પણ જ્યારે લઈને આવું ને ત્યારે ખરેખર તમારા માટે કંઈક પણ ઉપયોગી બાબત હોય તો જ હું વિડીયો લઈને આવતો હોઉં। તો આજના વિડીયોનું કંઈક એવું અલગ પ્રકારનું ટોપિક છે કે ભાઈ એક તો ખેડૂને વરસાદનો માર એવો વાહામાંથી પડ્યો છે કે લાલ છોર કરી દે। અને તમે જોવો છો મારું જીરું, એટલે મારું આ જીરું નથી, ભૂલાઈ ગયું ઘઉં, કે ઘઉંની વાડીમાં ઊભો છો ને વિડીયો બનાવવો છે જીરાનો। આ યોગ્યતા ના કહેવાય, જીરું ઓલી વાડી વાવ્યું હે ખાલી પૂણા 2 વીઘાનું। તો હવે ત્યાં તો અત્યારે પુગાય એમ નથી, કેમ કે સુરેશ દાદા એને ઘરે વયા ગયા અને હાંજ પડવા આવી છે। તો હવે આપણે અહીંયા જ આપણે વિડીયો બનાવી નાખી, લોકેશન સારું છે અને આવું લોકેશન ગોતવા જઈ તો ટાઈમ લાગી જાય, ખબર ને। તો આપણે વિડીયોની શરૂઆત કરી કે ભાઈ અત્યારે જીરુના પાકની અંદર, ડુંગળીના પાકની અંદર, લસણના પાકની અંદર, મેથીના પાકની, ધાણાની, ચણાના પાકમાં તો ઓછી છે, પણ આ કીધાને એટલા પાકની અંદર થ્રીપનો એટેક ફૂલમ ફૂલ છે। તો મિત્રો ધાણાની અંદર મસી પણ આવતી હશે, કેમ કે માંડવીના અરોવડા હોય ને ભેગા, એટલે એમાં મસી પણ આવતી હોય છે। તો મિત્રો આ બધું જે છે એને આપણે નાથવું જરૂરી છે, કેમ કે 1 મહિનાનું જીરું થઈ ગયું હોય, એક ફુવારા તો આપણે મોનોકોટો છે, રોગડ છે, ડાયમિથોઇડ છે, ફોસ્માઇડ છે, ઇથિયોન છે, આના બધાના કદાચ વગેરે વગેરેને લઈ લીધા હોય, પણ હવે આપણે એવું થતું હોય કે અમારું જીરું વધતું નથી, અમારા જીરાને હુકારો આવી ગયો છે, અમારા જીરાને પીસડા પીરા પડે છે, અમારું જીરું મૂંડિયા જેવું થઈ ગયું છે, અમારું જીરું લાલ થાય છે, અમારું જીરું પીરું પડે છે, અમારું જીરું છોડવા ધોળિયા કાંઠે પીડા પીડા પડીને હુકાય છે, આવો પ્રશ્ન રહેતો હોય। કોકડીઓ છે, આવું બધું થતું હોય। અમુક જગ્યાએ આખો ક્યારો હરો હોય ન હોય, એમાંથી અમુક જગ્યાએ જીરું આવડું થઈ ગયું હોય, તો અમુક જગ્યાએ હાવ આવડું ઠુંડિયા જેવું પણ રહેતું હોય। તો આવી ઘણી બધી બાબત ધ્યાનમાં રાખવા જેવી હોય। લગભગ તો ખેતી કરતા હોય એને ખબર જ હોય, પણ કદાચ થોડી ઘણી ક્યાંક પણ ખુશ રહી જતી હોય, તો એના માટે બેસ્ટ સોલ્યુશન લઈને આપણે આવ્યા છીએ। તો આજના વિડીયોની અંદર બકવાસ ઘણો બધો કરી લીધો છે અને ત્યાર પછી માંડીને વાત કરી, એનું કારણ એ કે વિડીયો 6-7 મિનિટનું બનાવવો પડે એમ જ છે, કેમ કે નકર હમણાં રીચ ઘટી ગઈ છે, વિડીયો મુકાતા નથી। એટલે મહેરબાની કરીને વિડીયો કાપતા નહીં ને આખો જોજો, મજા આવી એવો છે। જીરાના પાકની અંદર વિકાસ વૃદ્ધિ અટકી જતી હોય તો જે હ્યુમિક એસિડ આવે છે, હ્યુમિક એસિડ એટલે કે પોટેશિયમ હ્યુમિક આવે છે ને સાદું હ્યુમિક પણ આવે છે, જે 12% આવે છે, 16% આવે છે, 50% આવે છે અને 95% અને 98% સુધી દઈ દીધું છે। તો હવે આપણા ખેતરની અંદર ખાતરનું પ્રમાણ ઓછું હોય તો હ્યુમિક એસિડનું કામકાજ એવું છે કે જે સફેદ મૂળ તંતુ હોય એનો વધારો કરે અને જે આડો આવૃત્તિ જ્યાં કંઈ ખાતર હોય ત્યાંથી લઈ આવી અને છોડના મૂળિયા સુધી પુગાડે, એટલે કે મૂળિયા લાંબા થઈને લઈ લઈએ, મેન વાત આ। તો આને બધાની ટ્રાયલ આપણે કરેલી છે, એ તો તમને કહેવા પણ નથી। તો મારા કહેવા પ્રમાણે 95% જે હ્યુમિક એસિડ આવે 1 થી 1.5 ચમચી પંપમાં નાખીને તમે કોઈ પણ જંતુનાશક છાંટતા હોવ, એક કે ફંગીસાઇડ સિવાય જંતુનાશક ભેગું છાંટતા હોવ, તો નાખી અને તમારા જીરાના વાવેતરમાં 1 વીઘે 2 પંપ લેખે છંટકાવ કરવા વિનંતી। તમારું જીરું 8 દીમાં લીલું છમ બની જશે અને ત્યાર પછી એની અંદર જીવાત હોય, થ્રીપનો એટેક હોય અથવા તો મહીનો એટેક હોય, થ્રીપ માટે સ્પેશિયલ ફિપ્રોનિલ 2% આવે, 4% આવે અને 5% પણ આવે છે, અને વધારે ટકાવારી આવે છે, પણ 5% વાળી આપણા જીરુની અંદર થ્રીપનો સફાયો કરી દઈએ। તો ફિપ્રોનિલ એટલે બાયરની રિઝલ્ટ જે કહે છે ને એની અંદર આ ઝેર હોય। તો કોઈ પ્રમોશન નથી ભાઈ કંપનીની દવાનું, પણ ફિપ્રોનિલ ગમે એ કંપનીની, માલાભાઈ કંપનીની દવા લેવાની, પણ નીચે ટેકનિકલ ઝેરની અંદર છે ને તમારે ફિપ્રોનિલ હોવું જોઈએ। તો બેસ્ટ દવા એ છે, અને વધારે પડતો કોકડીઓ આવી ગયો હોય તો બાયો 303 છે। હવે એની અંદર કોઈ કન્ટેન્ટ નથી બતાવતા, કેમ કે જે બાયો પ્રોડક્ટ છે ને એની અંદર કંઈ કન્ટેન્ટ લખેલું આવતું નથી, બીજું બધું ડોઝનું ઘણું બધું આવે, પણ જે ફિપ્રોનિલ 5% આવતી હોય ને એ એક પંપની અંદર 25 થી 30 ml નાખવાનું પ્રમાણ રહે, અને હ્યુમિક એસિડ છે એ 1 ચમચી, જીરું ગલગોટા જેવું થઈ જાય તમારું। અને ત્યાર પછી જીરામાં તમારે હુકારો આવતો હોય કે ભાઈ વરહો વાવી છે ને હુકારો આવે, તો એને ખરેખર તો ઝીંક ભેગું, જે ઝીંક પ્લસ આવે છે એના ભેગું હ્યુમિક ભેરવીને નાખી શકાય, મેટાલેક્સિલ એના ભેગું વીઘે 250 ગ્રામ લેખે ડોઝ દઈ શકાય, વીઘે 5 થી 6 થી 8 કિલો સુધી ઝીંક પ્લસ એના ભેગું તમારે જે મેં કીધું કે હ્યુમિક
એ લઈ અને એ પણ છંટકાવ તમે હાથથી છંટકાવ કરી શકો. હાથથી એટલે કે જેમ આપણે રેતી કે ખાતર ઉડાડતો હોય આ રીતે. અને ત્યાર પછી ઉપર પાણી આપી શકો. પાણી પાઈ અને ત્યાર પછી 1 મહિનાનું જીરું હોય તો જે ઝીંક તમે આપ્યું છે કે ઝીંક પ્લસ આપ્યું છે, હુમિક એસિડ આપ્યું છે અથવા તો ઉરિયા ભેગું આપ્યું છે, પાણી પાઈને ત્યાર પછી દેવું હોય તો તાજું 5 થી 6 દિવસની અંદર બીજું પાણ પર દઈ શકાય તો એનું ઘા જે ક્રેટ હોય એ લાગી જાય. અને ત્યાર પછી જીરામાં હુકારો આવતો હોય ને તો મિત્રો બેસ્ટમાં બેસ્ટ બધું એનું રિઝલ્ટ સોલ્યુશન છે. બાકી તો શું છે કે આપણા ભાગ્ય ઉપર વધારે નિર્ભર કરતું હોય. હું અહીંથી તમને દવા ચીંધી દઉં અને તમે પીવરાવી દીધી, છાંટી દીધી અને ફાયદો ના થયો તો કાલ તમે થોડાક મને આમ નેગેટિવ વાતાવરણમાં આવી જાવ કે માલદેભાઈ સીધું તું ને આપણે કર્યું ને આપણું કામ થયું નહીં. પણ મિત્રો એના વિશે આપણે કાલના કે પરમદીના વિડીયોમાં ચર્ચા કરશું. તો આજે આ વિડીયોમાં એટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. તો બધાને જીરાની અંદર જીવાતની માહિતી દીધી છે. તો આ જીવાત વિશેનો કાર્યક્રમ પૂરો કરી લ્યો. હુકારો આવવાનું ટાણું થાય તથા આપણે વિડીયો લઈને આવી જાઉં. અને ઘઉંના પાકની અંદર જે ખડ હોય, અરવડા હોય તો તેને તદ્દન નાબૂદ થઈ જાય એ માટેનું પણ આપણી આગળ બેસ્ટ સોલ્યુશન છે. અને કંઈ પણ આડઅસર થતી નથી. એનો વિડીયો ફાઇનલી બનાવેલો જ પડ્યો છે. એ આવતા દિવસોમાં આપણે રિલે કરશું. આવજો. જય દ્વારકાધીશ.